આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 80માં સ્વતંત્રતા દિનની ઉજવણી પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સપ્તધારા તરીકે ઓળખાતી 7 શક્તિના પ્રવાહોનો ઉપયોગ કરવા હાકલ કરી. પ્રધાનમંત્રીએ કહ્યું, નાગરિકોના સહિયારા પ્રયાસથી ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને અન્ય દેશો પર નિર્ભર રહેવાને બદલે આત્મનિર્ભર બનવા ઉપર ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ મોદીએ વિકસિત ભારતના સર્જન માટે યુવાનોના યોગદાન પર ભાર મૂક્યો. આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્ય તાલીમ અપાશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 80માં સ્વતંત્રતા પર્વે અમરેલીમાં ધ્વજવંદન કર્યું. હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાઈ. આજે સ્વતંત્રતા પર્વના સંબોધન સાથે મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની સુવિધા સુખાકારી માટે ગામડાઓમાં પરિવારોને ગ્રામ્ય સ્તરે ખાનગી જમીન ખરીદીને રાજ્ય સરકાર વિનામૂલ્યે ઘરથાળના પ્લોટ આપશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે ધ્વજવંદન કર્યું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે સમુદ્રની વચ્ચે તિરંગો લહેરાવ્યો. શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લો ફરી એકવાર સમગ્ર રાજ્યમાં પ્રથમ 92% ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો. ડ્રોપઆઉટ થયેલા 4224 બાળકોમાંથી 3906 બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ અપાયો. ઉત્તર ઓડિશામાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. નદીઓના સ્તરમાં વધારો થવાથી ગામડાઓમાં રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 2 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજે ગાલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.